લીબિયામાં ફસાયો છે। બદલપુરા ગામના દંપતી અને 3 વર્ષની બાળકી બંધક પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો। એજન્ટોએ છેતરીને લીબિયા મોકલ્યાનો આરોપ છે। અપહરણકર્તાઓએ $54,000ની માંગ કરી છે। દુબઈના એજન્ટોએ 1 કરોડની તોતિંગ ખંડણી માંગી છે। પીડિતના પરિજનોએ મહેસાણા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી। વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા રજૂઆત કરવામાં આવી છે। તો આ જે પરિવાર છે તે પોતાની 3 વર્ષની દીકરી સાથે ગયો હતો, દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો અને તેને લીબિયા લઈ જવામાં આવ્યા હતા। ત્યાં એજન્ટોએ $54,000ની માંગણી કરી છે, જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે, અને દુબઈના એજન્ટે પણ 1 કરોડની તોતિંગ ખંડણીની માંગણી કરી છે। હાલમાં પરિવારની શું પરિસ્થિતિ છે, પરિવારને શું હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વિશે પરિવારજનો જે છે તે વિચારીને જ ચિંતામાં મુકાઈ ગયા છે। કલેક્ટર પાસે તેઓ પહોંચ્યા છે। કલેક્ટર પાસે, સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે। તો પરિવાર દુબઈથી પોર્ટુગલ જવાનો હતો, પરંતુ તેની પહેલા જ તેને વચ્ચેથી લીબિયા લઈ જવામાં આવ્યા છે। ન ફક્ત યુવક યુવતી એટલે કે જે દંપતી છે તે, તેમની સાથે 3 વર્ષનું બાળક હોવાની પણ જાણકારી છે। ભરૂચમાં હચમચાવી નાખતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। 4 વાહનો વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું। ભરૂચના અંકલેશ્વરમાં ભલભલાના રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત થયો। 4 વાહનોનો વિચિત્ર અકસ્માત, બાઇક રિક્ષા ભડકે બળતા મહિલા જીવતી ભૂંજાઈ ગઈ। કોસંબડી ગામ પાસે પેટ્રોલ પંપ નજીક સવારે 2 બાઇક, 1 મોટી ટ્રક અને પાછળથી રિક્ષા એમ 4 વાહનો એકબીજા સાથે અથડાયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે થોડી જ વારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 1 રિક્ષા અને બાઇક ભડકે બળતા 1 મહિલા જીવતી ભૂંજાઈ હતી। ધ્રુજાવી દેતો અકસ્માત પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક ચાલક પેટ્રોલ પંપ તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા અન્ય બાઇક ચાલકે તેને અચાનક ટક્કર મારી, જેથી આ બંને પછડાયા હતા। બાદમાં સામેની બાજુએથી આવતો એક મોટો ટ્રક બંને બાઇક પર ફરી વળ્યો। આટલેથી ન અટકતા પાછળ આવી રહેલી અન્ય 1 રિક્ષા પલટી ખાઈ ગઈ અને બાદમાં આગ લાગી ગઈ, જે બાદ લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। આ બનાવમાં 4 લોકો દાઝ્યા છે, જેમને હોસ્પિટલ ખસેડાયા હતા। ડ્રિંક એન્ડ ડ્રાઈવને પડકારતા નશાખોરો બેફામ, વડોદરામાં રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો, હાલમાં અકસ્માત સીસીટીવીમાં કેદ। બેકાબુ રફતાર, નશાખોરો બેફામ। ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને ડ્રાઈવ કરવામાં આવે છે, પણ નશાખોરો બેફામ છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષો। આ હચમચાવી નાખતા દ્રશ્યો છે વડોદરાના, જ્યાં નશો કરીને કાર ચલાવી રહેલા એક શખ્સે બેફામ હંકારીને એક બુલેટ ચાલકને અડફેટે લીધો। અકસ્માતમાં બુલેટ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો। અકસ્માત કરનાર કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી। અકસ્માત બાદ પોલીસે ચાલક પ્રતીક બોરેસાને અટકાયત કરી છે। કાર ચાલક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે અને તેના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરાઈ છે। વડોદરામાં રફતારના રાક્ષસ બેકાબુ બન્યા। સતત 3જા દિવસે અકસ્માત। માણીજા ક્રોસિંગ વિસ્તારમાં કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો, જેના પગલે રાહદારી ઘાયલ, જો કે ઘાયલનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું। છેલ્લા 3 દિવસમાં થયેલા અકસ્માતમાં 3થી વધુ વ્યક્તિઓના મોત થયા। આ તરફ અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ જેવો પદાર્થ રોડ પર ઢોળાયો। રોડ પર ચીકણો પદાર્થ હોવાથી 10થી વધુ બાઇકો સ્લીપ થઈ ગઈ હતી। કેમિકલ જેવા પદાર્થ રોડ ઉપર ઢોળાતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। એટલું જ નહીં, અસહ્ય દુર્ગંધથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન થયા। અકસ્માતને આમંત્રણ આપતો રિક્ષા ચાલક આખરે પોલીસ ગિરફ્તમાં આવી ગયો। સુરતમાં મહારાષ્ટ્રની એસટી બસનો અકસ્માત સીસીટીવીમાં કેદ। શહેરના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બાળકો સાથે બાઇક પર જતી એક મહિલાને બસ ચાલકે ટક્કર મારી, જે બાદ 2 બાળકો સહિત માતા નીચે પટકાયા। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ એક બાળકને પગમાં થઈ સામાન્ય ઈજા। અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક। મોરબીનો વાયરલ થયેલો આ વિડીયો સાફ જોઈ શકાય છે। પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી આવી રહ્યો છે। આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી। આ તરફ મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ। મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક। જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકના જીવ મુક્યા જોખમમાં। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો। પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી। મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો પણ વાયરલ થયો। બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરી રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ। ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થતા બાદ પોલીસ કાર્યવાહી કરી હોવાની સ્થાનિકોમાં ચર્ચા। કાયદો તોડવાનો લોકોમાંથી થઈ રહ્યો છે ડર દૂર। જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના પરિવહનમાં બેદરકારી। ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા પર પડી। ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયની ઘટના। વંથલીના આંબેડકર ચોકમાં 12 થી 15 ગુણીઓ રોડ પર પડી। ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નથી થઈ। રસ્તા પર મગફળીની ગુણીઓ ઢોળાતા ટ્રાફિક જામની સમસ્યા થઈ। જરીત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો।
નવસારીના બિલીમોરામાં એક ચોંકાવનારી ઘટના બની જ્યાં જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, પરંતુ આ બનાવે શહેરની અનેક જર્જરિત ઇમારતોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેદ થયા, જેમાં સ્લેબ પડતી વખતે લોકોની દોડધામ અને ડરનો માહોલ સ્પષ્ટ દેખાય છે. એપાર્ટમેન્ટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને લઈને કોઈ મજબૂત કાર્યવાહી થઈ નહોતી. બિલીમોરા પાલિકાના અધિકારીઓએ આવી જર્જરિત બિલ્ડિંગોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોવાનું જણાય છે. સ્થાનિકોના મતે શહેરમાં અનેક જૂની ઇમારતો છે જે જીવલેણ છે. માત્ર કાગળની કાર્યવાહીથી લોકોના જીવ જોખમમાં મુકાય છે. તંત્રની આ બેદરકારી પર આક્ષેપો થઈ રહ્યા છે અને લોકો તાત્કાલિક કડક પગલાંની માંગ કરી રહ્યા છે. આવી ઇમારતોનું સર્વે કરી તેને તોડી પાડવા કે સમારકામ કરાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રાજકોટમાં મહિલા ભાગીદારને માર મારવાના પ્રકરણમાં આવ્યો નવો વળાંક. રાજકોટમાં મહિલા ભાગીદારને માર મારવાના પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં વધુ કેટલાક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા, જેમાં યુવતી ઓફિસમાં માથા પછાડતી સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે યુવતી ઓફિસમાં એકલી છે અને તે અચાનક પોતાના માથા પછાડી રહી છે. તો બીજા કેટલાક સીસીટીવીએ પણ સવાલ ઉભા કર્યા છે, જેમાં યુવતી યુવકને માર મારતી દેખાઈ રહી છે. ગઈકાલે 36 વર્ષીય મહિલા ભાગીદારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના ભાગીદાર મૌલિક નાદપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં યુવક યુવતીને વાળ ખેંચીને માર મારતો દેખાતો હતો. આ સીસીટીવીના આધારે પોલીસે મૌલિકની ધરપકડ કરી. હવે આ પ્રકરણના નવા સીસીટીવી સામે આવ્યા, જેમાં યુવતી યુવક સાથે મારામારી કરતી દેખાઈ રહી છે, તેમજ યુવતી પોતાના માથા પછાડતી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળ્યું છે. આથી સમગ્ર ઘટનાક્રમમાં બંને વચ્ચે વ્યવસાયિક સંબંધ સિવાય બીજા સંબંધોની પણ શક્યતા હોવાનો સવાલો ઉઠ્યા છે. આ મામલે પોલીસના મતે મહિલા દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. જો સામા પક્ષ તરફથી ફરિયાદ કરાશે તો મહિલા વિરુદ્ધ પણ કાનૂની કાર્યવાહી થશે. હાલ વાયરલ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે, તેમજ તમામ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવશે. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ, પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરો બેફામ બન્યા છે. છેલ્લા ઘણા દિવસોથી મોટા શહેરોમાં કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાઈ ચૂક્યો છે અને હવે તો બુટલેગરોએ હદ વટાવી દીધી છે. નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટ્યો. ફિલ્મી દ્રશ્યો જેવા હકીકતના બનાવના વિડીયો પણ જુઓ, જેમાં દારૂ પકડાઈ ન જાય તે માટે બુટલેગરે બેફામ રીતે કાર ચલાવી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બુટલેગરને ખબર પડી કે પોલીસ પાછળ છે, ત્યારે તેણે પણ કાર હંકારી. રાનકુવા સર્કલ નજીક પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો. ક્રેટા કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી અને બેફામ થયેલા બુટલેગરે કાર રસ્તા ઉપર બે મોટા વાહનોને સાથે અથડાવી. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પૂરપાટ ઝડપે કાર ચલાવી. દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે કરી, જેમાંથી 4.5 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો. પોલીસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં 4 સ્થળોએ આગના બનાવો, વલસાડમાં કંપનીમાં લાગી ભીષણ. વલસાડના ઉમરગામમાં વંકાજ ગામમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ. આગના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ. સ્થળ પર પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ ઉમરગામ, સરીગામ અને વાપીની ફાયરની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા. આ આગ માટે ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં અંબાવાડી પોલીસ લાઇનમાં પોલીસ ક્વાર્ટરમાં આગ લાગી. ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી. ગેસની બોટલ લગાવવાના સમયે આ બનાવ બન્યો હતો, જોકે ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. છોટાઉદેપુરમાં સરકારી અનાજ ભરેલી ટ્રકમાં લાગી આગ. સંખેડાના બાદરપુર ગામે ગોડાઉનમાં ટ્રકમાંથી અનાજ ખાલી કરતા સમયે લાગી આગ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં.